શ્રીનાથગઢ મોવિયા વચ્ચે આવેલા દાવત બેવરેજીસ નજીક માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। મૃત્યુ પામેલી પૂજા રાજગોર રીબડાના ચર્ચાસ્પદ અમિત ખૂટ આપઘાત કેસમાં સહ આરોપી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ઘટનાએ વધુ ચકચાર મચાવી છે। સાસણથી મિત્રો સાથે પરત ફરતા સમયે કાર અચાનક બેકાબુ બનીને માર્ગ કિનારે આવેલા વૃક્ષ સાથે ધડધડાઈ હતી। આ દુર્ઘટનામાં 5 વર્ષની બાળકી સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। ઘટના અંગે જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે અકસ્માતના કારણોની વધુ તપાસ શરૂ કરી છે। શ્રીનાથગઢ મોવિયા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રીબડા આપઘાત કેસની મુખ્ય આરોપીનું મોત। પૂજા રાજગોર અમિત ખૂટ આપઘાત કેસની સહ આરોપી 2 મહિનાના જેલવાસ બાદ જામીન પર હતી। સાસણથી પરત ફરતા સમયે કાર વૃક્ષ સાથે અથડાઈ તો શ્રીનાથગઢ મોવિયા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રીબડા આપઘાત કેસની મુખ્ય આરોપી યુવતીનું મોત। પૂજા રાજગોર અમિત ખૂટ આપઘાત કેસની સહ આરોપી। અકસ્માતમાં પૂજા રાજગોરના મોતથી ચકચાર મચી। અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ રિફર કરવામાં આવ્યા છે। શ્રીનાથગઢ મોવિયા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં પૂજા રાજગોરના મોતથી ચકચાર મચી। રીબડા આપઘાત કેસની મુખ્ય આરોપી તો આ સાથે અમારા સંવાદદાતા ધનંજય સોનેજા ફોન લાઈન પર જોડાયા છે। જી ધનંજય, શ્રીનાથગઢ મોવિયા માર્ગ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। શું છે આ મામલે વધુ વિગત? ધનંજય, આપને અમારો અવાજ આવી રહ્યો છે? ધનંજય, શ્રીનાથગઢ મોવિયા માર્ગ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। શું છે આ મામલે વધુ વિગત? હાલો, ધનંજય, આપને અમારો અવાજ આવી રહ્યો છે? જી જી આવે છે। તો જી ધનંજય, શ્રીનાથગઢ મોવિયા માર્ગ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। શું છે આ મામલે વધુ વિગત? જી યશવી, જે રીતે વાત કરીએ તો રાજકોટ પોરબંદર હાઈવે પાસે આવેલ ગોંડલના શ્રીનાથગઢ અને મોવાડિયા ગામ વચ્ચે છે તે અકસ્માત છે તે સર્જાયો હતો। તેમજ આ કાર અકસ્માતમાં કહેવાય કે સૌથી ચર્ચિત કિસ્સો કે અમિત ખૂટ આપઘાત કેસનો આરોપી કહેવાય કે કેસના જે આરોપી યુવતીની જે છે તે મોત નીપજ્યું છે। તેમજ સરસાણી રીતે હરી છે, ખાસ તો તેમના છે તે મિત્ર સાથે છે તે વાત કરીએ તો તેમનો મૃત્યુ સાથે છે તે બહાર ગયા હતા। ત્યારથી રિટર્ન છે તે આવતા હતા સાસણગીરથી, ત્યારબાદ છે તે અકસ્માત છે તે સર્જાયો હતો। ત્યારે ખાસ તો વાત કરીએ તો 5 વર્ષની બાળકી સહિત અન્ય 4 લોકો છે તે ગંભીર રીતે ઘાયલ છે। તેમજ ખાસ તો પ્રાથમિક સારવાર માટે છે તે કહેવાય કે રાજકોટ રિફર છે તે કરવામાં આવ્યા છે। અને અકસ્માત કહેવાય જીવ ગુમાવનાર પૂજા રાજગોર છે તે રીબડાના કહેવાય કે ચર્ચિત કહેવાય અમિત ખૂટ આપઘાત કેસની છે તે આરોપી હોવાનું છે તે સામે આવતા અનેક પંથકોમાં જે તે ચકચાર છે તે મચી છે। તેમજ ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માતના માત્ર 24 કલાક પહેલા જ છે તે પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર છે તે કોઈ અજાણ્યા પુરુષ સાથે છે તે કપલ ફોટો છે તે સ્ટોરી મૂકી હતી અને ઘટનાની જાણ થતાં જ આ જે ગોંડલ તાલુકા પોલીસ છે તે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, વધુ તપાસ હાથ ધરી છે। જી તો જી, અકસ્માત પાછળ ઓવર સ્પીડ કે અન્ય કોઈ કારણની આશંકા છે? જી, જે રીતે યશવી વાત કરીએ તો જે અકસ્માત છે તે હાઈ સ્પીડના લીધે છે તે ઝાડવા સાથે તે અથડાઈ હતી। તેમજ સ્કોડા કાર જે હતી તેનો છે તે કૂચરો બોલી ગયો હતો અને તેમનું જે કહેવાય કે જે મહિલાનું છે તેનું છે તે મૃત્યુ છે તે નીપજ્યું હતું। અને હાલ અત્યારે અન્ય લોકો છે તેમને રાજકોટ અને ક્યાંક ને ક્યાંક ગોંડલ છે તે રિફર કરવામાં આવ્યા છે। જી
જી ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો શ્રીનાથગઢ મોવિયા માર્ગ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પૂજા રાજગોર નામની યુવતીનું મોત નીપજ્યું છે. 2 મહિના પહેલા જેલવાસ બાદ જામીન પર પરત હતી.